હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો અમારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને 2 દિવસથી બ્લોગ નહીં આવ્યો. એનું કારણ એ છે કે ધૂળેટી એટલી બધી રમેલા તો બધાના મોઢા પર છે ને પાક્કો કલર બંટીભાઈ લગાવ્યો તો મસ્તી તો એમ કીધું કે નીકળી જશે, પણ નીકળ્યો જ ના. એટલે 2 દિવસ બ્લોગ બનાવ્યો ના અમે લોકો. શું બેટા? ચંપલ એ રહ્યા બેટા. અને એ ગાડી અમારે રીંગણા આવી ગયા છે. જો હા, રીંગણ ચાલુ થઈ ગયા છે અમારે. રીંગણી જો તો અહીંયા ભાભીને છે ને વાડીની અંદર નાની કેરીઓ લાગી છે. તો નીચેથી જમીન અમારે ખેતરની છે. ખેતરની જમીનની અંદર ઉધેવતા આવે છે એટલે ચૂનો લગાવી દીધો, ઉધેવ ના આવે એટલે. અને કેરીઓ લાગવાની શું કહેવાય? ચૂનો કહેવાય, પણ આપણી હોળી ધૂળેટી કે ને એમ એટલે આંબા રંગે એમ હોળી ધૂળેટી કરાવીએ એમ. તો કેરીઓ લાગી ગઈ છે નાની. હા, તમે તો બહુ કેરીઓ લાગવાની હે ભાઈ. હા, આંબા તમે ભાવીને જીવની જેમ સાચવ્યા છે ને આંબા. જો અને આજે જો આ ફ્રી હતા તો હોળી ધૂળેટી કરાવીએ એમ આંબાન. શું હા, મમ્મી આવી ગયા. હવે પૂરું કામ તમારે તો જાડો ના રાખો પણ. અને ઘરે બધા જો કેરીઓ લાગવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. અમુક આંબાના અમુકના વહેલી આવી છે ને મમ્મી, અને અમુકના મોડી આવી છે. અને આવી ગઈ અને વહેલી આવી હતી. તમારે કાયું ભય છે ને અડધી તો તોડી નાખી ને મમ્મી. અને ગાડી આમાં સૌમ્યને શું કામ બજાડ્યું તમે? હે, તમે સૌમ્યભાઈ કામ આપી દીધું છે ભાવીને પાણી પીવડાવવાનું એમ. પાણી પીવડાવું છું બેટા. પાઇપ નહીં જતી એવું નહીં કરવાનું. જો તને બતાવું એવું કરવાનું. હા બસ, આંગળી મૂક. હા બસ, આવી ગયું ને. તમે સૌમ્યભાઈ છે ને, હા આ મુખવાસ ખાઉં છું. મારે આવી મુખવાસ ખાય છે ભાઈ. આવું ના ચાલે, વરસાદ ના કરે ને અમારે સૌમ્ય કલર જતો રહ્યો ને. શું થયેલું? બહુ બધો કલર ચોટાડી દીધો ને બંટી પપ્પા હે ને રંગેલા. તો અમારે બંટી પર એટલી બધી ધૂળેટી રમાડી તો છોકરાઓને બિચારા કાયું તો ગયો જ નહીં ને બેટા. સૌમ્યાને હજુ પીળો કલર છે. તા મોટી છે ને તો મારા જ નહીં આવ્યો ને મમ્મી. હમણાં મારે સાવરગો તૈયાર થઈ ગયો છે, ફૂલ આવી ગયા છે. તો ભાવિના નમી નહીં જાય, બહુ કેરી લાગશે. એનાનું વજન થશે તો મોટી થાય તો વજનથી ટેકા મૂકવા પડે ને. ના મૂકવા પડે મમ્મી ટેકા? નાની લાગી છે. આ કેવી રીત છે જો તો. બંધ કરી આવું પીડાઈ દે બેટા. બસ હા, તો બધું ઘાસ સાફ કરાયું ને તો થોડુંક આમ દેખાય છે નહીં ભાવ. એ તો ઘાસની લીધે છે ને આ લીંબોડી પણ નથી દેખાતી, એટલું બધું ઘાસ. હા તો તું કેરી ખાઈશ? રાવી તું કેરી ખાઈશ? લો નહીં ખાય. સોમે તું ખાઈશ? સોમ્ય તો ખાશે. અમારે સોમ્ય તો પ્રિય છે ને કેરી. પ્રોસેસ ચાલે છે. એ ગાડી માવજત કરે છે ને. તનથી શું થાય? ઉધેવ ના આવે. ભીનું થઈ ગયું. એમનું કેવું એવું છે કે ઉધેવ નહીં આવે, હું કરવા એમનું કર દઉં. ચૂનાથી ઉધેવ ના આવે. તો અમને પણ નથી ખબર, કે કીધું કે ચૂનો લગાવી દે. અને ચૂના લીધે છે ને ઉધેવ ના આવે, કેમ કે ખેતરની જમીન છે એટલે ઉધેવ તો આવવાની છે. 101% નહીં પાવું. એકમાં એવું થયેલું ને આપણે પછી દવા છાંટેલી. ચૂનો લાવ્યો એ શું યલો થઈ ગયો છે. કયો? હા બાકીના પીડા છે. તો એની અંદર આખા ઉધેવ આવી હતી. પછી નીચેથી જ સુકાઈ જાય તો કામનો જ નહીં. હા
આપણે ખાઈશું જ ને ચમ છોકરાને યાર તમે કેવું બોલો છો આપણે ખાવાની જ ને પણ પહેલા હતી ને પહેલા હતી ને પાછળ અને ઘરો બને ને એટલે કાલ નથી પણ હું તો કાલ નહીં કહું છું તાર પપ્પાને કે આપણે વાડી હો આખી પાછળ આખું વાડિયું બનાવી દઈએ એમ તો કાલ નહીં કહું પણ તાર પપ્પા કે ના ના મને આજે જ ખબર પડી પહેલા મને એવું તો ખબર 2 જ હતા પણ 2 ની આખી લાઈન હતી તો હું આવી ત્યારે તો 2 જ હતા ને મેરેજ કરીને ત્યાં 2 જ હતા પણ કેરી લાગતી હતી એટલે અને પેલી પણ હતી ને મમ્મી આપૂસ હતી ને આપુસ હતી આપૂસ ને બીજો કયો હતો ભાઈ રાજાપુરી હતો અને બીજી બધી સાડી હતી ને ભાઈ ના પેલી હતી મરચું ના કહેવાય તુવેર કહેવાય મરચું મમ્મી મરચું ભાવી નો એના એ આ ફૂલ આયા છે બેટા કાલે પેલું ફટ્ટું લઈને કાપી કાઢીએ અને અહીં આંબલી થઈ ગઈ છે ને એની જાતે કાપી કાઢવાની કાલે બધું કટિંગ થઈ બેન અને તો મોર આવ્યો જ નહીં આ મોટા આંબાનો દેશી છે એટલે આવશે એને તો આ બધા તમે રોપવેલા બોલાયેલા ને સ્પેશિયલ મમ્મી રોપવા માટે તો ફૂલ તો બહુ બધા આવ્યા છે એટલે લાગવાની તો છે જ સરગવાની સિંગ અને આપણા એની સરગવાની સિંગ એટલે એક વખત જે ખાય ને યાદ કરે એટલી સરસ થાય છે આ સરગવો છે ને એટલો સરસ છે ને આમ ખાઈએ તો કંઈક અલગ જ લાગે નહીં કંઈક અલગ જ એનો ટેસ્ટ છે દર સાલ જેવી મજા નહીં કશું સૌમ્યા આવું ના કર બેટા અહીં કશું હોય ને સાપ કે એવું કશું દબાઈ રહ્યું હોય ને તો બેટા કઈડી જશે રહેવા દેતા નહીં પથ્થર નીચે નહીં રમત અહીં ગાડી નહીં જાવ બેટા હવે એટલું ખરું બાયડવરની બહુ લાગે ને વધારે વરસાદ પડે તો સિંગો ઓછી લાગે અને એટલે એવું છે એમ બાયડવર હોય ને તો ભાગી પડે એટલો લાગતો હતો તો અને હું તો ફૂલો આવે ને વાદળ આવે એટલે ખરી પડે વાદળ આવે ને ખરી પડે મજા નહીં અને જોડે જોડે ભાઈ તો વેલા પણ કાઢ નાખે બધા કાલે અમે પડી જઈશ બેટા કઈ ચડી તું આ બધું કાલે ઠૂઠવાય આ શું સૌમ્યા આ મોટા થશે તો ઘાસ નહીં થાય ને ના આખામાં ઘાસ જ નહીં થાય સૌથી પહેલા બાન મોરાયેલું કયા અને અને કેવું થયું આયો ખરો પણ હા વાદળની લીધે છે ને કાળો થઈને ગરી ગયો છે કાળો કાળો થઈ ગયો હા આ કાળો કાળો બધું થઈ ગયું છે એ વાદળની લીધે હે ને તમે મને કહેતેલા તો પહેલા છે ને આવું વાતાવરણ ચેન્જ નતા થતા અત્યારે તો કેવું છે લે તું શું કરે છે રેવા દે કરી દો ને તારા ભાઈ આવ્યા હતા તો એમને કામ પતાવી દીધું છે નહીં તો તમારો આમ કંઈક તમે લો છો ખરા કે ફ્રીમાં કરો છો કામ સેવા ફ્રીમાં કરો છો એમ